જી નમસ્કાર, હું ટીઆર યાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી આવી છે, આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. મિત્રો, જેમાં 100+ વિડીયો બનેલા છે ટેકનિકલ અને નોન ટેકનિકલના, જેમાં તમને તેની પીડીએફ પણ મળી જશે. તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને તેની પીડીએફ મળી જાય. તે પણ ફ્રીમાં 6000 MCQ છે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી સામાન્ય જ્ઞાન પ્રશ્નો આવા પૂછાઈ શકે, 3 થી 4 ગુણ પાકા કરી શકાય. તો મિત્રો, આ સિરીઝ આપણે ચાલુ જ રાખશું. જે સામાન્ય જ્ઞાનના જે આઈએમપી પ્રશ્નો છે તેના વિશે તમને નવા વિડીયો મળતા રહેશે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. જીએસઆરટીસી હેલ્પર સામાન્ય જ્ઞાન પ્રશ્નો MCQ. ગુજરાતમાં જિલ્લાઓની પુનઃરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં થઈ હતી? માધવસિંહ સોલંકી, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા. તો ગુજરાતમાં જિલ્લાઓની પુનઃરચના શંકરસિંહ વાઘેલાના શાસનકાળમાં થઈ હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, ગુજરાતના કયા સ્વાતંત્ર્ય વીરે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓનો વિકાસ કર્યો હતો? અંબુભાઈ પુરાણી, મહિપતરામ નીલકંઠ, અંબુભાઈ અંબાણી. તો ગુજરાતમાં અંબુભાઈ પુરાણીએ વ્યાયામ પ્રવૃત્તિનો વિકાસ કર્યો હતો. તો ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, ગુજરાતના કયા ક્રાંતિકારી ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલયના ઉચ્ચ ન્યાયાધીશ હતા? ડૉક્ટર જીવરાજ મહેતા, અબ્બાસ તૈયબજી, સુભાષચંદ્ર બોઝ. તો તેનો સાચો જવાબ છે અબ્બાસ તૈયબજી, જે ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલયના ઉચ્ચ ન્યાયાધીશ હતા. નેક્સ્ટ, ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? અમદાવાદ 1923, પાટણ 1923, જામનગર 1923. તો તેનો સાચો જવાબ છે જામનગર 1923. તો મિત્રો, ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજ જામનગર 1923માં શરૂ કરવામાં આવી હતી. નેક્સ્ટ, સિંધુ સંસ્કૃતિના લોકો કયા દેવની પૂજા કરતા હતા? બ્રહ્માજી, શિવજી, પશુપતિ. તો તેનો સાચો જવાબ છે પશુપતિ. નેક્સ્ટ, ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી હતી? નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, કેશુભાઈ પટેલ. તો તેનો સાચો જવાબ છે કેશુભાઈ પટેલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ જાહેર કરી હતી. અકબરે ગુજરાત ઉપર વિજય મેળવ્યા પછી તેની સ્મૃતિમાં કઈ ઇમારત બંધાવી હતી? તાજમહેલ, બુલંદ દરવાજો, ખ્વાજા ગરીબ નવાજ. તો તેનો સાચો જવાબ છે બુલંદ દરવાજો. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ, ગુજરાતના ચાલુક્ય વંશના કયા રાજાએ 1178માં આબુ પાસે મહંમદ ગોરીને પરાજિત કર્યો હતો? કુમારપાળ, જયચંદ, અજયરાજ સોલંકી. તો તેનો સાચો જવાબ છે જયચંદે મહંમદ ગોરીને આબુ પાસે હરાવ્યો હતો અથવા તો પરાજિત કર્યો હતો. કવિ બાણભટ્ટ નીચેના કયા સમ્રાટના રાજ દરબારી કવિ હતા? સમ્રાટ અશોક, સમ્રાટ હર્ષવર્ધન, સમ્રાટ ચંદ્રગુપ્ત. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, સમ્રાટ હર્ષવર્ધન. નેક્સ્ટ, ગુપ્ત શાસનકાળના પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી કોણ હતા? આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, વિષ્ણુગુપ્ત. તો તેનો સાચો જવાબ છે આર્યભટ્ટ. નેક્સ્ટ, કોના શાસનકાળમાં અષ્ટપ્રધાન મંડળ હતું? મૌર્ય શાસન, મરાઠા શાસન, ગુપ્ત શાસન. તો તેનો સાચો જવાબ છે મરાઠા શાસનમાં અષ્ટપ્રધાન મંડળ હતું. નેક્સ્ટ, મોહમ્મદ ગઝનવીએ હુમલાઓ કરતી વખતે નીચેના પૈકી કયા સાહિત્યકાર સાથે રાખતો હતો? અલ-બરુની, અલજર રજી ખાન, અમીર ખુસરો. તો તેનો સાચો જવાબ છે અલ-બરુની. નેક્સ્ટ, ખાનગી ક્ષેત્રે વિકસાવેલ ગુજરાતનું કયું બંદર છે? પીપાવાવ, માંડવી, તુણા. તો તેનો સાચો જવાબ છે પીપાવાવ. નેક્સ્ટ, ગુજરાતના કયા જિલ્લામાં માત્ર 3 જ તાલુકા છે? વલસાડ, ડાંગ, ખેડા. તો તેનો સાચો જવાબ છે ડાંગ.
નેક્સ્ટ, હીરા ભાગોળ કયા શહેરમાં આવેલી છે? વલસાડ, બનાસકાંઠા, ડભોઈ. તો તેનો સાચો જવાબ છે ડભોઈમાં હીરા ભાગોળ આવેલી છે. ગુજરાતમાં પારસીઓનું તીર્થ સ્થાન ક્યાં આવેલું છે? સંજણ, ઉદવાડા, દેલવાડા. તો તેનો સાચો જવાબ છે ઉદવાડા. નેક્સ્ટ, નળ સરોવરમાં આવેલ બેટ પૈકી કયો બેટ સૌથી મોટો બેટ છે? પાનવડ, પટાકીઓ, એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે પાનવડ. નેક્સ્ટ, ત્રિપિટક કયું ધાર્મિક સાહિત્ય છે અથવા તો કયા ધર્મનું સાથે સંકળાયેલું છે? તો બૌદ્ધ સાહિત્ય, જૈન સાહિત્ય, એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે બૌદ્ધ સાહિત્ય. નેક્સ્ટ, ગુજરાતની ઉત્તર દિશાએ કઈ પર્વતમાળા આવેલી છે? અરવલ્લી, સહ્યાદ્રી, સાતપુડા. તો તેનો સાચો જવાબ છે અરવલ્લી. જૂનાગઢની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ. તો તેનો સાચો જવાબ છે સોરઠ. તો મિત્રો, આજે સામાન્ય જ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા, જે આવનારી તમારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.